પ્રથમ વરસાદના ઝાપટાથી લઈને અંદાજે 1.5 ઇંચ વરસાદ સુધી કડી નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે જકાતનાકા અને અંજની પાર્કના રહીશોમાં ભભૂકી ઉઠ્યો રોષ. કડી શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાની પોલ ખુલ્લી પડી રહી છે. 2 જૂન 2026ના રોજ પડેલા માત્ર એક વરસાદના ઝાપટામાં જ જકાતનાકા વિસ્તારમાં પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે નાગરિકોએ કડી નગરપાલિકાને વહેલી તકે તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરી હતી, પરંતુ 18 જૂન 2026 સુધીમાં તે પરિસ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી. ગત રોજ પડેલ અંદાજે 1.5 ઇંચ જેટલા વરસાદમાં અંજની પાર્ક સોસાયટી સહિતના વિસ્તારોમાં ફરી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે જો સામાન્ય વરસાદમાં જ આ હાલત હોય તો ભારે વરસાદ દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. જકાતનાકા વિસ્તારમાં અગાઉ પણ વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઇનની સફાઈ અને ડ્રેનેજ વ્યવસ્થાને લઈને રજૂઆતો કરવામાં આવી હતી. છતાં પણ કાયમી ઉકેલ ન આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને એસવી કેમ્પસ નજીક વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થામાં કચરો જમા થવાને કારણે પાણીનો પ્રવાહ અવરોધાયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. સ્થાનિક નાગરિકોએ વ્યંગાત્મક શબ્દોમાં જણાવ્યું કે 2 જૂનના રોજ જ તંત્રને ચેતવણી આપી હતી કે જો સમયસર કામગીરી નહીં થાય તો ભારે વરસાદમાં હોડકા તૈયાર રાખવાની નોબત આવશે. આજે ફરી પાણી ભરાવાની સ્થિતિએ જ ચેતવણીને સાચી સાબિત કરી રહી છે. સ્થાનિક રહીશો અને વેપારીઓએ માંગ કરી છે કે ચોમાસું વધુ જામે તે પહેલાં જકાતનાકા અંજની પાર્ક અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રેનેજ લાઇન, ગટર અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાની તાત્કાલિક સફાઈ કરવામાં આવે. સાથે જ વિસ્તારના સ્થાનિક ચૂંટાયેલા કોર્પોરેટરો, નગરપાલિકાના ચીફ ઓફિસર અને સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લઈ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે એવી સ્થાનિક રહીશો દ્વારા તંત્ર પાસે માંગણી કરવામાં આવી રહી છે.